આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. સંસદે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 પસાર કર્યું છે. તેને રાજ્યસભા દ્વારા પણ મંજૂરી અપાઈ છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા આ વિધેયકનો ઉદ્દેશ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1979 સુધારો કરવાનો છે. નવું વિધેયક વિલંબિત નોંધણીની જોગવાઈઓને વધુ કડક બનાવવા અને જન્મ અને મૃત્યુની ઘટનાઓની સમયસર માહિતી આપવા પ્રોત્સાહિત કરવા લેવાયું છે. વિધેયકમાં જોગવાઈ છે કે કોઈ જન્મ કે મૃત્યુ માહિતી રજિસ્ટ્રારને તેના બનાવ સમયથી 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષમાં અપાય છે તેનો જન્મ કે મૃત્યુની સત્યતાની ચકાસણી બાદ જ જિલ્લા મેજિસ્ટ્રેટ, ઉપવિભાગીય મેજિસ્ટ્રેટ કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કાર્યકારી મેજિસ્ટ્રેટની મંજૂરીથી તેની નોંધણી કરવામાં આવી શકે છે. વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયે કહ્યું કે વિલંબિત નોંધણીના સંભવિત દુરુપયોગને ધ્યાને રાખી આ વિધેયક લેવાયું છે. જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 2 વર્ષથી વધુ સમય પછી થાય તો તેની નોંધણી માત્ર પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ પર પણ કરી શકાશે. શ્રી રાયે કહ્યું 2 વર્ષથી વધુ સમયથી વિલંબિત નોંધણીની જોગવાઈ સિવાય આ પ્રણાલી મહદઅંશે યથાવત રહેશે. લોકસભાએ વિનિયોગ વિધેયક 2026 પસાર કર્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા વિધેયકમાં 31 માર્ચ 2023 પૂર્ણ થતા નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક સેવાઓ પર મંજૂર રકમથી વધુ ખર્ચ કરાયો હતો તેને આવરી લેવા ભારતના સંકલિત ભંડોળમાંથી તેના વિનિયોગને અધિકૃત કરવાની જોગવાઈ છે. સરકારે કેટલાક વધારાના ખર્ચને પહોંચી વળવા 54,000 કરોડ રૂપિયાથી વધુ રકમની માંગ કરી છે. આ રકમ દેવાની ચૂકવણી માટે ખર્ચાશે. ગ્લાસ્ગોથી પરત આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ માટે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલિત પ્રયાસો કરી રહી છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રકો મેળવનાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ફિટ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. જ્યારે યુવાનોને નશાની કુટેવોથી દૂર રાખવા માટે શરૂ થયેલા નશામુક્ત ભારત અભિયાનથી સ્વસ્થ, સજાગ અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ મળી છે. આ સાથે જ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કરવામાં આવ્યો હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું. રાજ્યના અરજદારોએ પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ મથકે જવું નહીં પડે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા કેટલાક મહત્વના સુધારા અંગે સ્પષ્ટતા કરી છે. તે અનુસાર પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ મથકે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારોની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણની મુલાકાત લેવાની રહેશે. રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સામખિયાળી ગાંધીધામ રેલખંડ પર 4 લેન પ્રોજેક્ટ અને ઓટોમેટિક સિગ્નલ્સના કમિશનિંગ માટે લેવાયેલા મેગા બ્લોક અને નોન ઇન્ટરબ્લોકિંગ કામગીરી પૂર્ણ થઈ છે તેવા અહેવાલ છે. આ કામગીરીને પગલે છેલ્લા 1 પખવાડિયાથી ખોરવાયેલો કચ્છનો રેલવે વ્યવહાર આજથી ફરી પાટા પર ચડી ગયો છે. રેલવે દ્વારા લેવાયેલા બ્લોકના કારણે કચ્છ આવતી જતી 38 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ હતી, પરંતુ હવે કામગીરી પૂર્ણ થતાં તમામ ટ્રેનો રાબેતા મુજબ શરૂ થઈ છે, જેનાથી મુસાફરોએ રાહત થઈ હતી. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન આજથી 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષા આગામી તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. ઉમેદવારો તારીખ 17 ઓગસ્ટથી ojas.gujarat.gov.in પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.